એટલે જેમને પાસે આજ્ઞાધર્મથી હોય તે આજ્ઞાધર્મથી, અને જેમની પાસે આજ્ઞા નથી, દ્રષ્ટિ નથી, એમને માટે સત સાધન સ્વરૂપે આખી લઘુતા ખુલ્લી થાય એવો સુંદર માર્ગ આવ્યો છે. આ બંને જ એક સાથે અને એક અત્યંત નિકટમાં ચાલતા બંને માર્ગ છે, એકબીજાથી છૂટા પડતા માર્ગ નથી. કોઈને દ્રષ્ટિ મળી હોય ના મળી હોય એનો મતલબ એ નથી કે ના મળે એનું કામ થાય ના થાય. આ કાળમાં થાય એવું છે. સત્સાધન, સત સાધન જે આપણને અસતરૂપી વ્યવહાર અને વ્યવહારના સંજોગો એ બધા અસતરૂપી વ્યવહારમાં રહીને પણ આપણને સત સ્વરૂપે અંદરથી આપણું જીવન જાય એવી રીતે આપણને એ બહુ સુંદર યોગદાન કરે છે. સત સાધન અદ્ભુત છે.